જય મેળીમાં જય દશામાં। તો મિત્રો આજે આપણે સવારે 4 વાગે જેવા બધા આવી ગયા હતા બરોબર મૂર્તિઓ પધરાવવા માટે। તો આ રીતે આપણે બધા દશામાની મૂર્તિઓ તમે જોઈ શકો છો। અને મિત્રો આટલે લક્ષણ પણ બહુ હતી, તેમાં આપણે બધા ભાઈ ભક્તોએ બધા મૂર્તિઓ આટલે પધરાવી છે બરોબર। તો કોઈ ખોટું ના કહેવાય, પણ એમ કે આ રીતે બધા મૂર્તિઓ ચોફેરે મૂર્તિઓ છે બધે ઇલ્લેથી મોડીને આટલા બધી મૂર્તિ યમણીપરા ગામના અને આજુબાજુ બધા ગામના મારા ગામ ચંદ્રામાં મૂર્તિઓ પધરાવ્યા હતા બરોબર। અને એમ કે મૂર્તિઓ બહુ સરસ રીતે પધરાવી છે। તો મિત્રો આપણે એ જ જોવા આવ્યા હતા કે કોઈ ખોટી રીતે મૂર્તિ પધરાવી નહીં, એ જ જોવા આવ્યા, કારણ કે આપણે વિડીયો મળ્યો તો બરોબર, આગળ એક વિડીયો મળ્યો તો, શોર્ટ વિડીયો મળ્યો તો કે મૂર્તિઓ આડાવડે પધરાવી નહીં। તો મને લાગે એ વિડીયો આપણે બહુ સરસ જણાને જોયો હશે। તો મિત્રો એમ કે એ વિડીયો બહુ સારો હેડ્યો છે અને સારો જણાને જોયો છે બરોબર। તો મિત્રો હવે તમને એક વાત બતાવો, દશામાનો ચમત્કાર તમે જુઓ। હા, આ દીવો જુઓ, વહેલાના 4 વાગ્યાનો થાય રહ્યો છે અને હાલ જો ટાઈમ જુઓ કેટલા વાગ્યા છે, હું તમને ટાઈમ કહું એવું તો 10:30 થયા છે। તો 10:30 અને હજી પણ થાય રહ્યો તમે જોઈ શકો। દશામાનો ચમત્કાર કહેવાય કે હજી પણ દીવો થાય રહ્યો છે। ને આપણે જેટલા મારા ભાઈ ભક્તો દશામાને માનતા હોય, મૂર્તિ લાવી હોય, 10 દિવસ માતાજીની પ્રાર્થના કરી હોય તો દશામાં તેમને હરપળ ખુશ રાખે। અને હજી હું તમને આગળ મૂર્તિ બતાવું બરોબર। મિત્રો આપણે એમ કે જોવા આવીશું મૂર્તિઓ કોઈ આઘા પાછી આમ થઈ ગઈ પડી જઈશું તો આપણે એમને આમ કહી દઈશું બરોબર। તો આપણે આ બધી મૂર્તિઓ કિનારા પર પધરાવવાનું કારણ કે જુઓ તળાવની આજુબાજુ છે ને લક્ષણ બહુ છે, ચીકણી માટી, એના કારણે લક્ષણ બહુ છે। તો મિત્રો કિનારા મૂર્તિઓ બહુ સારી રીતે પધરાવી છે। સામે મૂર્તિ પધરાવી છે બરોબર। તો મિત્રો મારા દરેક ચાહક મિત્રોને દશામાં ખુશ રાખે અને બધાને હંમેશા માટે ખુશ રાખે। જય દશામાં, જય ગાંધીમાં। આ વિડીયો આગળ શેર કરજો। જય દશા।